નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું દેવ ન્યૂઝ ગુજરાતીમાં। તો મિત્રો, અમદાવાદના ઇસ્કોન મંદિરમાં જે આક્ષેપ લગાવેલો હતો તેનો આજે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। તો મિત્રો, વિડીયોમાં જોઈશું શું ઘટના હતી અને કઈ રીતે હતી। એ સારું કામ છે। તો અમે કીધું અમે ભક્તિમાં કોઈ ના નથી, તો અમારે ઘેર આવતા જતા ને પછી ધીરે ધીરે કે તમારી દીકરીને મારે ભગત જોડે લગ્ન કરાવી દો। મેં ના પાડી દઉં, અમારા પર સમાજમાં અમારે લગ્ન ના થાય, અમારી ઇજ્જતનો સવાલ છે। તો કે છોકરી જાય તો ઇસ્કોનમાં જ જાય, બીજી જગ્યા ના જાય। છોકરી ઇસ્કોન થ્રુ લગ્ન કરાય છે। પછી ના પાડ્યો તો કે તમારે જે થાય કરી લેજો, સુંદર મામન કરે। પછી અમને ઇસ્કોન દ્વારા ત્યાંથી છોકરી બગાડી દીધી। બગાડ પછી અમે ત્યાં બોલાયા વૃંદાવન મેં કે તમારી દીકરીને બારામાં તમે સમાધાન ગુરુ મહારાજને કહીને સમાધાન। તો ત્યાંય અમને મારપીટ કીધી, સુંદર મામન કરીને। એમના શિષ્યો બધા ભેગા અમને इस्कॉन में बोला, धक्का धुरी कर मारी, हमने त्यागी काढ़ा। सो मैंने अपनी मर्जी से शादी की है और मैं बहुत ज़्यादा खुश हूँ इस शादी में। 27 को मैं खुद अपनी मर्जी से अपने घर से निकली थी। मैं इस शादी में बहुत खुश हूँ क्योंकि मैंने ये अपनी मर्जी से की है और जो मेरे पार्टनर हैं वो बहुत अच्छे हैं, मुझे हमेशा सपोर्ट भी कर रहे हैं। लेकिन मेरे पेरेंट्स अभी इस चीज़ को एक्सेप्ट नहीं कर पा रहे हैं और उसकी वजह से वो झूठी झूठी कंप्लेंट्स लिखवा रहे हैं। आरोप आक्षेप इस्कोन मंदिर पर लागेला છે, તો બધા તથ્ય વિહોણા છે કે ગોંધી રાખવામાં આવી છે કે આના કોઈ પૂજારી ઇન્વોલ્વ છે। ઇસ્કોન મંદિરનો કોઈ બી વ્યક્તિ આમાં ઇન્વોલ્વ છે નહીં। જે મંદિર રહેતું હોય, જે મંદિરમાં સેવા કરતું હોય, જે તે નામ મેં બધા વાંચ્યા છે, એ નામ જે મેં વાંચ્યા છે એ લોકો આ મંદિરની બહાર રહે છે।